તમારા યુપીઆઈ એપ્લિકેશન સાથે જોડાયેલા ફાઇનાન્સ એકાઉન્ટને અપડેટ કરવાની જરૂર છે. ચિંતા ના કરો, આ સરળ છે. જેમ કે તમે જાણો છો કે ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકનું એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં એકીકરણ થઈ ગયું છે. એકીકરણ પ્રક્રિયા હેઠળ અમે તમારા ફિનકેર ચૂકવણી ચેનલો માટે નવી વિગતો જારી કરીશું. કૃપા કરીને ધ્યાન આપો કે તમારી બેંકનું નામ ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકમાંથી એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં પરિવર્તિત થયું છે, પરંતુ તમારો એકાઉન્ટ નંબર એ જ રહેશે. કૃપા કરીને ધ્યાન આપો કે જે કોઈ યુપીઆઈ એપ્લિકેશનમાં તમારું ફાઇનાન્સ એકાઉન્ટ જોડાયેલું છે તેમાં નીચેના પગલાઓ અનુસરો. જે યુપીઆઈ એપમાં તમારું ફિનકેર એકાઉન્ટ જોડાયેલ છે તે ખોલો અને પ્રોફાઇલ આઇકન પર ટેપ કરો. પ્રોફાઇલ વિભાગમાં જઈને બેંક એકાઉન્ટ વિકલ્પ પસંદ કરો. બેંક એકાઉન્ટ જોડો પર ક્લિક કરો. સહાયક બેંકોની યાદીમાંથી એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક પસંદ કરો. તમારા ફિનકેર એકાઉન્ટની વિગતો એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક દ્વારા રજિસ્ટર્ડ ફોન નંબર દ્વારા આપમેળે પ્રાપ્ત થશે. તે ફિનકેર એકાઉન્ટ પસંદ કરો જે તમે લિંક કરવા માંગો છો અને તમારા ફિનકેર ડેબિટ કાર્ડની વિગતો દાખલ કરો. હવે પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 4 આંકડાનો યુપીઆઈ પિન સેટ કરો. ખાતરી કરો કે તમે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક હેઠળ તમારા ફિનકેર એકાઉન્ટને પ્રાથમિક બેંક એકાઉન્ટ તરીકે પસંદ કરો, જેથી નાણાકીય લેવડ-દેવડ સરળતાથી થઈ શકે. બસ થઈ ગયું. હવે તમે તૈયાર છો અને સરળતાથી તમારી યુપીઆઈ એપનો ઉપયોગ કરીને નાણાકીય લેવડ-દેવડ કરી શકો છો. વધુ માહિતી માટે કૃપા કરી અમારો સંપર્ક કરો.